નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં। મિત્રો વિદ્યા સહાયકમાં પગાર ધોરણ કેટલું મળશે? મિત્રો આપણને ખબર છે, આપણે ફોર્મ ભરેલા છે, આપણા સારું એવું મેરિટ બને છે, તો આપણને પરફેક્ટ આપણા ઉપર વિશ્વાસ છે કે આપણે લાગવાના છે। તો મિત્રો શું પગારમાં વધારો કરવામાં આવ્યો છે? શું તમે પણ વિદ્યા સહાયકમાં અરજી કરી છે, ફોર્મ ભર્યું છે અને નોકરી કરવા ઈચ્છો છો, શિક્ષક થવાના છો? તો મિત્રો આ બધું કપાઈને તમારો કેટલો પગાર મળશે એકવાર માહિતી જરૂરથી નિહાળજો, કેમ કે ઘણા ઉમેદવારો છે બેરોજગાર થઈને બેઠા છે। એવા ઉમેદવારો માટે મિત્રો જે ભરતી આવી છે એ ભરતી માટે શિક્ષક બનવાનો અહીંયા આપણને ચાન્સ જોવા મળી જશે। તો મિત્રો ઘણાના મનમાં સવાલ હોય છે કે ભાઈ નોકરી તો મળશે પરંતુ પગાર ધોરણ શું હશે? તો મિત્રો વિગતવાર માહિતી આપવાનો છું, વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। અને નવા છો મિત્રો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો જે લોકો વિદ્યા સહાયકમાં અરજીઓ કરી છે। એના પહેલા મિત્રો અંતે પ્રાથમિકમાં પીએમએલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, એની માહિતી નથી જોઈ, ફટાફટ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, જરૂરથી નિહાળજો અને ખાસ બીજાની પણ અપડેટ જરૂરથી જોજો। હવે વાત કરીએ મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે ટેટ 1 ટેટ 2 ના મિત્રો પ્રથમ 5 વર્ષ માટે મિત્રો 26,000 તમે જોઈ રહ્યા છો, 26,000 ફિક્સ પે। અહીંયા આપણને ખબર છે સરકારી ભરતી હોય છે, જેમાં સરકારી ભરતી જેમાં આપણને એક જે એમના નિયમો ધોરણો પ્રમાણે ફિક્સ પેની જે પ્રોસેસ છે આપણને જોવા મળતી હોય છે, જેમાં 5 વર્ષ માટે ફિક્સ પે છે એ આપણને આપતા હોય છે, જેમાં મિત્રો અલગ અલગ ભરતી જે પ્રમાણે જોવા મળી જાય છે, જે ક્લાસ વર્ગ 1, 2, 3 પ્રમાણે જોવા મળતા હોય છે। હવે વાત કરીએ મિત્રો જે તમે નોકરીએ લાગવાનો છો, જેમાં 5 વર્ષ માટે તમને ફિક્સ પે છે એ પગાર છે સરકાર તરફથી આપવામાં આવશે। આના પછી વાત કરીએ તો વિદ્યા સહાયક વાળા મિત્રો પગાર ધોરણ સાથે આ વાતોને સમજો જેથી તમને પણ એક પરફેક્ટ માહિતી મળે। મિત્રો ગ્રેડ પે શું છે? આપણને ઘણા એવા ઉમેદવારોને સવાલ હોય છે, ભાઈ ગ્રેડ પે શું છે? મોંઘવારી ભથ્થું કેટલું મળે છે? આપણને મોંઘવારી ભથ્થું કેટલું મળે છે? સાથે મિત્રો HRA ઘર ભાડું કેટલું મળે છે? ઘર ભાડું કેટલું મળે છે? મેડિકલ કેટલું મળે છે? અને કપાત કેટલું થાય છે? છેલ્લે મિત્રો આપણા હાથમાં કેટલા પૈસા મળે છે, એટલે કે સેલરી કેટલી મળે છે? મિત્રો ઘણા ઉમેદવારો મનમાં સવાલ હોય છે કે બધું કપાત થઈ અને એન્ડ ઇન હેન્ડ આપણા હાથમાં કેટલો આપણને જે સેલરી છે એ મળતી હોય છે। તો વિગતવાર માહિતી આપ્યું, તો શું અપડેટ છે આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો ખાસ ટેટ 2 અને ટેટ 1 ના એટલે કે 1 થી 5, 1 થી 5 અને 1 થી 6 તમામ ટેટ 1 નો ઉમેદવાર 5 વર્ષ બાદ મિત્રો 2400નો ગ્રેડ પે મળવા પાત્ર થાય છે। 5 વર્ષ અંદર મિત્રો આપણને ખબર છે કે જે 26,000નું ફિક્સ પે છે એ મંજૂર હોય છે, પરંતુ મિત્રો જો તમે 5 વર્ષ બાદ તમને તમારો ગ્રેડ પે છે એ અલગ અલગ રહેતો હોય છે, જેમાં 5 વર્ષ બાદ 2400નો ગ્રેડ પે છે એ મળવા પાત્ર થાય છે। મિત્રો આના પછી બીજી વાત કરીએ તો મિત્રો બેઝિક પે આપણને ખબર છે, જે 5 વર્ષ પછી 2400નો ગ્રેડ પે મુજબ 25,500 જોવા મળે છે, એટલે કે તમને મળવા પાત્ર થાય છે। જે મિત્રો બેઝિક પે પ્રમાણે જે 2400ના ગ્રેડ પે આપણને ખબર છે કે 5 વર્ષ આપણા માટે જે એક જે આપણને નક્કી કરેલો હોય છે જે પગાર, જે મિત્રો આપણે અગાઉ કીધું કે તમારું જે 5 વર્ષ માટે ફિક્સ પે એ 26,000 હોય છે આપણે, પરંતુ મિત્રો અહીંયા આપણને ગ્રેડ પે છે એ 2400 એ આપણને મુજબ 25,500 મળવા પાત્ર થતા હોય છે। હવે વાત કરીએ મિત્રો તો બેઝિક પે આપણને 2400નો ગ્રેડ પે એટલે કે 2400નો ગ્રેડ પે ક્યારે મળે છે? જ્યારે 5 વર્ષ પૂરા કરો છે ત્યારે મિત્રો 25,500 મળવા પાત્ર થાય છે, જેમાં 25,500ના 50% એટલે કે ડીએ જે મોંઘવારી ભથ્થું જે મિત્રો આપણને 12,750 જેટલું આપણને મળતું હોય છે। આપણને ખબર છે કે સરકાર મોંઘવારી ભથ્થું છે એ વારંવાર ચેન્જ કરતી હોય છે, જેમાં મિત્રો ડીએમાં આપણને જે દિવાળી હોય છે, અલગ અલગ જે હોય છે તહેવારો, એમાં ડીએમાં મોંઘવારી ભથ્થું છે એ આપણને આપતી હોય છે। ઘર ભાડું વાત કરીએ મિત્રો HRA, મિત્રો આ ઘર ભાડું છે એ રહેવા માટે HRA એ 8% પ્રમાણે મિત્રો 2,040 જેટલું તમારું જોવા મળી શકે છે એ 25,500માં। મિત્રો મેડિકલની વાત કરીએ તો 1,000 તમને મેડિકલ 1,000 રૂપિયા મળવા પાત્ર થતા હોય છે, તો 1,000 રૂપિયા તમારું મેડિકલ ઘર ભાડું HRA 8% પ્રમાણે એટલે કે 2,040 થાય છે।
25,550% ડીએ મોંઘવારી કેટલું થાય છે? 12,750 જેટલું જોવા મળે છે. મિત્રો આમ કુલ 5 વર્ષ પછી તમને ફૂલ પગાર છે 41,290 મળવા પાત્ર થતો હોય છે. મિત્રો આ સંપૂર્ણ એડ કર પ્રોસેસ જે તમને બેઝિક પે છે એ ગ્રેડ પે મુજબ જે અલગ અલગ ગ્રેડ પે થતો હોય છે, જેમાં 25,550% ડીએ મોંઘવારી ભથ્થું, HR એટલે કે ઘર ભાડું જે 8% પ્રમાણે 2040 થાય છે, જ્યારે મેડિકલ જે પ્રમાણે થતું હોય એ પ્રમાણે તમારું થઈ સંપૂર્ણ ફૂલ પગાર 41,290 જેટલો આપણને જોવા મળતો હોય છે. હવે વાત કરીએ મિત્રો વિદ્યાસહાયક ભરતીમાં કેટલા વર્ષનો ગ્રેડ પે હોય છે. આપણને ખબર છે ભાઈ ગ્રેડ પે આવે છે 5 વર્ષ પછી, પરંતુ કેવી રીતે? તો મિત્રો પ્રથમ 5 વર્ષ ફિક્સ પે હોય છે. આપણને ખબર છે કે ફિક્સ પે આપણને આપતા હોય છે. 5 વર્ષ પછી મિત્રો તમારો કેટલો 2400નો ગ્રેડ પે આવે છે. એ 5 વર્ષ પછી મિત્રો 9મા વર્ષથી તમારો 4200મો ગ્રેડ પે શરૂ થાય છે. જો તમે 5 વર્ષ પૂરા કર્યા છે ફિક્સ પે ઉપર છો અને 5 વર્ષ પછી 2400નો ગ્રેડ પે આવશે, 9મા વર્ષે તમારો 42મો ગ્રેડ પે ચાલુ થશે. મિત્રો 20મા વર્ષે 9 વર્ષ પછી તમારો 20મા વર્ષ પછી 4400નો ગ્રેડ પે શરૂ થશે, જે તમને સારો એવો તમારો સેલરીમાં ઇન્ક્રીઝ જોવા મળશે. મિત્રો 20 પછી 31મા વર્ષમાં તમારો 46મો ગ્રેડ પે શરૂ થશે, જેમાં મિત્રો ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીમાં પણ આ પ્રોસેસ જોવા મળતી હોય છે. સંપૂર્ણ ડિટેલ્સ વાઇઝ એના પણ અગાઉ આપણે વિડીયો લઈને આવીશું. બાકી મિત્રો આ જે 9મા વર્ષે 42મો, અગાઉ આપણને 2400નો, 9મા વર્ષમાં 42મો, 20મા વર્ષે 44મો ગ્રેડ પે જોવા મળે છે. 31મા વર્ષમાં 4600નો ગ્રેડ પે જોવા મળતો હોય છે. હવે વાત કરીએ મિત્રો 5 વર્ષ બાદ આપણને ખબર છે કે 3% ઇજાફો એ મળવા પાત્ર આપણને થાય છે. તમે જોઈ રહ્યા છો જે ગ્રેડ પે હોય છે, જેમાં લેવલ પ્રમાણે અલગ અલગ ઇજાફો સરકાર તરફથી આપણને જોવા મળતો હોય છે, જે તમને જોવા મળે છે 2400 છે, અહીંયા જે અલગ અલગ તમને જોવા મળ્યો છે. તો એ 3% ઇજાફો પણ મળવા પાત્ર સરકાર તરફથી 5 વર્ષ પૂર્ણ કર્યા બાદ જોવા મળતો હોય છે. એ પણ બેનિફિટ રહે છે. હવે વાત કરીએ મિત્રો કપાતની, તો વ્યવસાય વેરો કેટલો હોઈ શકે છે? તો મિત્રો 12,000થી વધુ પગારવાળાને 200 રૂપિયા અહીંયા કપાત તમારો વ્યવસાય વેરો કપાતો હોય છે. જો તમારે 12,000 કરતો છે તો તમે વિદ્યાસહાયકમાં તો ઓલરેડી આપણને ખબર છે આપણી સેલરી કેટલી છે, તો એ પ્રમાણે તમારો 200 રૂપિયા કપાતા હોય છે. જૂથ વીમો એટલે કે એને રાજ્ય વેરા તરીકે પણ ઓળખતા હોય છે. તમે સરકારી નોકરી કર્યા છો તો રાજ્ય વેરો ભરવો પડે છે, તો એ 400 રૂપિયા કપાય છે. તો એ 400 તમારો જે કપાય છે એ છે. અને CPF મિત્રો છે એ જે મૂળ પગારમાં DA છે એ 10% કપાય તમારે જોવા મળી છે. જે CPF મૂળ પગાર પ્લસ DA માં તમારું 10% કપાત જોવા મળી શકે છે. તો બેઝિક પે આપણને ખબર છે 25,500 છે, સાથે DA માં 12,750 એડ કરવાના છે, જ્યારે 38,250 થાય છે મિત્રો, જે એડ કરી સાથે મિત્રો 10% CPF કપાય એટલે 3825 જેટલા એ આપણને માઇનસ એમાંથી કપ જોવા મળે છે. હવે વાત કરીએ મિત્રો તો તમે જોઈ રહ્યા છો. હવે વાત કરીએ બધું કપાતા કેટલો આપણને પગાર મળે છે. તો ઇન હેડ આપણે વાત કરીએ છીએ કે તે જોબ કરતા હોય છે તો કે આપણને એકબીજાને પૂછતા હોય છે કે ભાઈ ઇન હેડ કેટલી સેલરી મળશે. તો કુલ પગારની વાત કરીએ 41,290 મળે છે, જ્યારે 200 વ્યવસાય વેરો કપાય છે, 400 જૂથ વીમો હોય છે, અને મિત્રો CPF આપણે અગાઉ માહિતી મેળવી જે પ્રમાણે 3825 CPF કપાય છે. મિત્રો સંપૂર્ણ પ્રોસેસ કપાયા પછી આપણે ઇન હેડ વાત કરીએ તો 36,865 જેવો પગાર તમને મળતો હોય છે. તો મિત્રો આ તમારો પગાર છે એ આટલો મળતો હોય છે. બાકી મિત્રો સંપૂર્ણ પ્રોસેસની માહિતી તમને મળી ચૂકી છે. બાકી વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, અને નવા છો મિત્રો અને આવી જ ઇન્ફોર્મેશન જોવા માંગુ છું તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો તમારે કેટલા માર્ક્સ થાય છે મિત્રો જણાવજો. મારે 71 થાય છે તો મારે કેટલા થાય છે જરૂરથી જણાવજો. જય હિન્દ, જય સંવિધાન.